દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયમાં ભક્તિયોગનો ઉપદેશ છે. ગઈકાલે ગીતા જયંતિના અવસરે સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના તત્વધાનમાં રોશની શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડોદરાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગીતા મેં હૃદય પાર્થ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. સમગ્ર આયોજન સંદર્ભે શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના અગ્રણી ડોક્ટર ગાર્ગી પંડિત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવકણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. જો ભગવદ્ ગીતા કિંચિત થોડી પણ ભણી હોય તો યમરાજ એના વિશે ચિંતન કરવા માટે સમર્થ નથી. એટલે યમરાજ પણ એનું શું બગાડી શકે છે? એવા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજના દિવસે જ એટલે માગસર શુક્લ એકાદશીના દિવસે જ અર્જુનને ગીતાનો ઉપદેશ કરાયો. આજ ગીતા જયંતિ પર્વ છે અને શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના તત્વાવધાનમાં રોશની શાહ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર એવો અવસર છે. વડોદરાના બધા જનતા છે તે આવ્યા છે અને ગીતા જયંતિના વિષયમાં ગીતા મેં હૃદયમ પાર્થ એ વિષય ઉપર આજે વ્યાખ્યાન થઈ રહ્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણના મુખથી નીકળેલી જે ગીતા છે તે જ પરમ જ્ઞાન, પરમ ઉપદેશ અને પરમ ગુરુ છે. ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત હૃદય સ્વરૂપ છે.